જામનગરમાં મનપાની બિલ્ડિંગમાં બોમ્બ હોવાનો ઈમેલથી દોડધામ મચી છે। બોમ્બ સ્ક્વોડ, એલસીબી સહિતની સુરક્ષા એજન્સીઓ ઘટના સ્થળ પર તંત્ર દ્વારા મનપાના બિલ્ડિંગમાં હાથ ધરાયું છે સઘન ચેકિંગ। સુરક્ષાના ભાગરૂપે મુખ્ય પ્રવેશ દ્વાર તાત્કાલિક બંધ કરી દેવાયો। મનપા પરિસરમાં લોકોની અવરજવર પર પણ પ્રતિબંધ મુકાયો છે। તો આજનો આ દિવસ કે ધમકી ફરી એકવાર મળી છે। સૌથી પહેલા સુરતની વાત કરી, ત્યારબાદ હવે વડોદરાની ને હવે જામનગરની વાત। આજે સવારે કોર્પોરેશનની અંદર એક મેલ આવેલો, જેની અંદર કોર્પોરેશનના પાર્કિંગ અને બિલ્ડિંગમાં કોઈ જગ્યાએ બોમ્બ મૂકવામાં આવેલો છે એવા એની અંદર માહિતી હતી। અને એ માહિતીને આધારે અમે લોકોએ તાત્કાલિક સુરક્ષાના પગલાં લેવા માટે થઈ પોલીસની ટીમને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ વગેરેની જાણ કરી અને તાત્કાલિક બિલ્ડિંગ ખાલી કરાવી સ્ટાફ અને જે કંઈ જાહેર જનતા આવી ચૂકી હતી, અરજદારો આવી ચૂક્યા હતા, એ બધાને બિલ્ડિંગમાંથી સલામત સ્થળે ખસેડી અને અત્યારે હાલમાં બિલ્ડિંગની અંદર એ સુરક્ષા સઘન ચેકિંગ કરે છે। લોકોની સલામતી માટે સ્ટાફવાળાને બહાર કાઢી તેમજ એ લોકોની સુરક્ષા માટે ચેકિંગ કરી અને જે કંઈ કાર્યવાહી થશે ત્યાર પછીનું વિગત જાણવા મળશે। હા, ઈમેલથી બોમ્બની ધમકી આવી હતી। તો રાજ્યમાં મનપાઓને ધમકી મળી રહી છે। આ ત્રણ દ્રશ્યો આપને ટીવી સ્ક્રીન પર જુઓ। સુરત, વડોદરા અને જામનગરના દ્રશ્યો છે કે જ્યાં મનપાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે। આ પહેલા થોડા દિવસ પહેલા પણ આ પ્રકારે ધમકીઓનો સિલસિલો હતો, તે ચાલ્યો હતો અને ત્યારબાદ ફરી એકવાર આ પ્રકારે ધમકીઓ મળી રહી છે અને આ વખતે ખાલિસ્તાનનું નામ તેમાં ઉમેરવામાં આવ્યું હોય તે નવું જોવા મળી રહ્યું છે। આપ જુઓ, સુરતમાં ડોગ સ્ક્વોડ તૈનાત છે। ઈમેલ દ્વારા જે પ્રકારે વડોદરામાં ધમકી મળી છે ત્યારબાદ ડીસીપી સહિતના જે અધિકારીઓ છે, ઉચ્ચ પોલીસના અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો એક ખૂણે ખૂણા ચેક કરી રહી છે કે આખરે આ ધમકી મળ્યા બાદ શું ખરેખર બોમ્બ મુકાયો છે કે કેમ।